કયા જિલ્લા છે, ક્યાં થઈ શકે છે વરસાદ, તો આપને તેની વિગતો આપી રહ્યા છે બિગ વોલ પર। એ વિગતો દર્શાવવા જઈ રહ્યા છે સામાન્ય વરસાદની આગાહી આવતીકાલે એટલે કે 15 જુલાઈએ, અને તેમાં જે જિલ્લાનો ઉમેરો થયો છે તેને કલર્સ કરવામાં આવ્યો છે બ્લુ કલર। રાજકોટ છે, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ આ એ જિલ્લા છે જ્યાં મધ્યમ હળવો વરસાદ થઈ શકે, છૂટો છવાયો વરસાદ થઈ શકે, તો એ છે રાજકોટ અને તેની આસપાસ ભાવનગર, મહીસાગર પણ છે, દાહોદ છે, પંચમહાલ અને આ મધ્યમાં વડોદરા પણ છે। આ ઉપરાંત દક્ષિણ તરફ નજર કરીએ તો ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત શહેર જિલ્લો અને ત્યાં પણ થઈ શકે છે વરસાદ। ત્યારબાદ તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને આવતીકાલે સુરત, નવસારી, વલસાડ, ડાંગ જ્યાં અત્યાર સુધીનો જોરદાર વરસાદ પડ્યો છે અને આવતીકાલે ત્યાં પણ થઈ શકે છે વરસાદ। ત્યારબાદ વાત કરીએ 16 જુલાઈની, તો 16 જુલાઈમાં શું છે તે જુઓ। કયા જિલ્લા છે તો દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી આ એ તમામ જિલ્લા, અને આ તમામ જિલ્લાવાસીઓએ થોડું ધ્યાન રાખવાનું રહેશે અને વરસાદની શક્યતા આ જિલ્લામાં રહેલી છે। ત્યારબાદ ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમદાવાદ એટલે કે સૌરાષ્ટ્રના મુખ્ય મહત્વપૂર્ણ તમામ જિલ્લાઓને પણ આપણે આવરી લઈએ, કારણ કે 15 અને 16 જુલાઈમાં। ત્યારબાદ મધ્ય તરફ આવી તો ગાંધીનગર છે, ખેડા છે, ઉત્તરમાં સાબરકાંઠા, અરવલ્લી છે, મહીસાગર જિલ્લામાં પણ 16 જુલાઈના રોજ થઈ શકે છે મધ્યમથી હળવો વરસાદ। પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચમાં પણ વરસાદની શક્યતા રહેલી છે। એટલે આ 15 તારીખ હોય, 16 તારીખ હોય, આ 2 દિવસ દરમિયાન મધ્યમ હળવો વરસાદ દેખાઈ રહ્યો છે। એકંદરે રાજ્યના 34 જિલ્લામાં કોઈ એકાદ જિલ્લા એવા છે જ્યાં વરસાદની શક્યતા ઓછી છે। નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં પણ 16 જુલાઈના રોજ આવી શકે છે સામાન્ય વરસાદ। એટલે આ તમામ જિલ્લાના ખાસ તો જે ખેડૂતો છે કાગડોળે રાહ જોઈ રહ્યા છે દક્ષિણ ગુજરાતના 2-3 જિલ્લાને બાદ કરતા, અને તમામ રાજ્યના ખેડૂતો હવે એ આશ લગાવી રહ્યા છે અને થઈ શકે છે મેઘમહેર।